આજકાલ કરતા કરતા હું રબારીની માતા એવું કહું, 6 વર્ષ છો, 6 વર્ષથી તકલીફ એવું હું પડિયતના મકોણાની માતા કહું છું. મને રેડીના રણકાર કરે, હુજતું નહીં. મને તો આડીવડી વાતો ના કરું તો હજી કોઈ હુજતું જ નહીં. મારી ચહેરાની વાત પરફેક્ટ હશે એનું કારણ છે કે કોઈ ઇફેક્ટ નથી, એટલે મારી વાત પરફેક્ટ જ હશે. હું કદી કોઈની પૂછતી નહીં, મારા નિયમ જુદા છે. હું કોઈની કહેતી નહીં કે ભાઈ તું હોય આય, તાર શું તકલીફ છે તું કે, બરોબર, એવું હું કોઈને પૂછતી. હું ચહેર કહું યાર. તમે મારા જોડે આવો, તમારે કહેવું ના પડે. 6ઠું વર્ષ ચાલે છે, 6 વર્ષથી તું હેરાન છે. તારો પરિવાર 2 ગામોમાં વેચાઈ ગયો. હું રબારીની માતા એવું કહું છું. તારા પરિવારના ટોટલ 14 ઘરનું કુટુંબ થાય. હું રબારીની ચહેર એવું કહું છું. અને 3 ઘરનું નખો જ જતું રહ્યું. હું રબારીની માતા એવું કહું છું. તારા પરિવારમાં જેટલા મર્યું છે બધા કમો તે મર્યું છે. હું રબારીની ચહેર એવું કહું છું. બોલ સાચું કે ખોટું? એવું મારો ભગવાન કહે છે. અને મહિને તું લાખ કમાઈ, 10 લાખ કમાઈ, મહિનો આવે એટલે તારો હોદવા જ પડે, તારા ચોકથી ઉસીના પાસીના કરવા જ પડે. એક દાડો તારા ઘરમાં બીમારી બંધ નહીં રહેતી. હું રબારીની માતા એવું કહું છું. બોલ સાચું કે ખોટું?